તમે જોઈ શકો છો મોટી મોટર કટિંગ થઈ ગઈ છે, રેડી થઈ ગઈ, કટ કાપી દીધી છે. જો એનો મતલબ કે ઇક્વિપમેન્ટ બધું બતાવજો મિત્રો. બધું સામાન અહીંયા આજુબાજુ પડી છે. અરે મોટર કટિંગ થઈ ગઈ, રેડી થઈ છે. બધું પોલીએ ભર્યું મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો વિહાનભાઈ મિત્રો જોઈ શકો છો. ઇન્ટ્રો આવવાનું તો ભૂલી ગયા મિત્રો. સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં. તો મિત્રો જોઈ શકો છો સાંજે વ્લોગ બનાવ્યો ત્યારે. વિહાનભાઈ આ બધું શું કરો છો તમે? શાક બનાવો. હાનું શાક બનાવો? હાનું શાક બનાવો? કેવું? તો મિત્રો એની ભાષા મને કોઈ ખબર ના પડી. મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં. મિત્રો સવાર પડી ગયો, નવો વ્લોગમાં આવી જાય. પણ આજ મિત્રો ફાર્મર વ્લોગ નહીં, આજ મતલબ કે કડિયા આયા નહીં ને એટલે મિત્રો આરે સાદી વ્લોગ. સાદો વ્લોગ એટલે મતલબ કે આપણા ઘરનો વ્લોગ આપણે જે કરશું ને એ બધું. તો મિત્રો કડિયા આયા નહીં અને કાલ પણ નતા. તો મિત્રો કાલ તો તમને વધારે તું બધું. કાલ તો આપણે ખેતરમાં જતા, પણ આજ ખેતરમાં જઈને હાલ જ આપણે આયા એ પાછા. તો મિત્રો હાલ પાછી જો મિત્રો કોયલો બનાવી મોટર માટે, પણ કારીગરો આયા નહીં. કારીગરો લાઈટ નહીં મિત્રો. ચોટલી કોયલો પેલી કરી અને સવારે આપણે કોમ કરી તો મિત્રો તો એર્યું જ્યારે પંખો રેડી કર્યો તો સાથે સાથે પંખો પણ રેડી કર્યો તો જોઈ શકો છો. બીજો પંખો તૈયાર કરો. ગાઈસ વ્લોગની શરૂઆત કરી તો મિત્રો જોઈ શકો છો મોટી મોટર કાલની આવી તો ભંગાર કપાઈ ના તો બધું પેલું મતલબ કમ્પ્લીટ થઈ ગયું. પણ એમાં બાકી શું રહ્યું ખબર મિત્રો? જો અરે સ્લોટ ને આ જોઈ શકો છો. આરે મતલબ કે પેપર તો આ બધા પેપર મતલબ કે સાફ કરો બહુ જરૂરી. જેમ કહો તાર પેપર સાફ નહીં કરો ને તો મિત્રો નવો પેપર નવું મતલબ કે કોઇલ ભરાશે ને એટલે પ્રોબ્લેમ થશે મિત્રો. એટલે હું પેપરની સાફ સફાઈ કરું. તમે જોઈ શકો છો બધું લઈને. મિત્રો આ નીચે તમે જોઈ શકો છો નીચે પણ પેપર પડે સાફ સફાઈ થઈ. મિત્રો આ પેપરની સાફ સફાઈ થઈ રહી હાલ તો. સારી આપણું ઘર અને મોટરનું આપણે કામ કરીએ. એક પડી સામે મોટર જોઈ શકો છો, સામે રેડી છે પડી મોટર તૈયાર મિત્રો. અને આજે અત્યારે મોટર હતી ને મોટરનો રોટર અને બીજો સામાન જો જો મિત્રો. અને ધાબા પર મિત્રો વોટર જઈએ તો ધાબા પર એક બીજી પણ મોટર રેડી કરી હોય અત્યારે. મોટર રેડી કરીને પપ્પાને ગયા છે જનરેટર લેવા મિત્રો. એક આરે મોટર રેડી કરી અને એક મોટર કમ્પ્લીટલી રેડી કરેલી તમને બતાવી દઉં. જો આરે મોટર કમ્પ્લીટલી રેડી કરી અત્યારે. આરે બે પડી મિત્રો જો અને કેરે મિત્રો. તો મિત્રો કોમ પણ ઘણું હો આરે મિત્રો. તમે નેચર પણ તમે જોઈ શકો છો. કોમ આટલું બધું મતલબ કે કોમ પણ આપણા પાસે ઘણું મિત્રો અને ટાઈમ પણ ઓછો હો. અને તો મિત્રો આ બધું બ્લોગ પણ બનાવી જઈએ, તમને બધું બતાવીએ જણાવીએ બધું. તો ગાઈસ વ્લોગ તો આપણે બનાવતા જ હતા અને એટલામાં જ આપણો ભત્રીજો વિહાનસિંહ જોઈ શકો છો પુસ્તકો લઈને બેઠો હો. તો વિહાન બેટા આ શું કરતો હતો તું? શું રમતો તું? હા જી બધું. અને કાકા નામ કાકા નામ આવડો કાકા નો ક્યાં કાકા? હા બરોબર. તાર પપ્પા નામ? હા અને ભાનું નામ હું? હા ભાનું નામ હું કે આવડે નહીં આવડતું? અને બાનું નામ? હા મિત્રો વ્યાન આવું બધું બોલો હો ઇન્ટરેસ્ટિંગ મતલબ કે એના સાથે મજા આવે અને ઇન્ટરેસ્ટિંગ મતલબ કે ક્યાંથી આવું બધું શીખવા ખબર નહીં. પણ ચાલ મસ્ત બોલો મિત્રો. અને હેરાન પણ એટલો કરો સાથે સાથે જો બેટા પુસ્તક ઉપર ના બે ઉભું રવાય હો. મિત્રો મળી નવા વ્લોગમાં જય માતાજી.